હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. આજ તો જો વહેલા જાગીને ફ્રેશ થઈ ગયા છીએ અને હજી વાગવા આવ્યા છે 6:30, કેમ કે આપણે 6 વાગે છે કે નાહી ધોઈને બહાર નીકળ્યા હતા. સવાર 6:05 થઈ ગઈ છે અને હવે થોડી ઘણી નાસ્તાની તૈયારીઓ કરવાની છે, તો ફટાફટની નાસ્તાની તૈયારીઓ કરીએ. અને આ બાજુ મમ્મી છે ને આરતીની તૈયારીઓ કરે છે, તેના માટે જો મમ્મી હલવા પાણી, દૂધ અને ભગવાનની વાઈટ પેપર મૂકી દીધી છે આરતી પ્રગટાવવા માટેથી. અને હવે મમ્મી તુલસી માને છે ને દીવો કરવા ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને મમ્મી જો અહીંયા તુલસી માને દીવો કરી નાખ્યો છે. તો ચાલો ભાઈ, હવે થોડી ઘણી નાસ્તાની તૈયારી કરવાની છે, તો ફટાફટથી કરવા મળીએ. તો વાગી ગયા જ છે 8 અને બધા જ નાહી ધોઈને એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત રેડી થઈ ગયા છે. મમ્મી બધા, મારે ખાલી કપડાં ચેન્જ કરવાના બાકી રહ્યા છે. અને આધુથી કોઈ ફાઇન રેડી થઈ ગયો છે અને નાસ્તો કરવા માટે બેસી ગયો છે. હા, આધુ એમ કહે છે આજે ભાઈ નાનું બાબ આવવાનું. કેવડું બાબ આવવાનું છે? નાનું. પછી તું એને હપી કરી જાશ કે નહીં કર? તું પછી હપી કરી જશે કા? અને અત્યારમાં શેનું શાક બનાવ્યું છે મમ્માએ? કે હીરુ, તું કે હીરુ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હાલો ભાઈ, હીરુને ખાલી હેર બાંધવાના રહ્યા છે, બાકી હીરુ પણ મસ્ત રેડી. અને હીરુનો બીજો દાંત પડવાનો છે, નરે અડડ કસ ત્યાં દાંત નહીં ઉગે બીજો, પછી નકરો અડા રાખીશ તો. અને આજુ આટલું જો આપણે અત્યારે જો મસ્ત શાક ભાખરી અને ચાદુ દાંતમાં ભરાય છે દાંત. ઈ આવે એવું હોય, દાંત હલતો હોય ને તો આપણો જીવ આખો દિવસ છે ન્યાન્યા નજરે, એટલે એવું લાગે તને, બરોબર? ઓકે ભાઈ, હાલો હવે આજુ હવે નાસ્તો કરવા માટે રેડી થઈ ગઈ છે, તો ફટાફટ આપણે એને નાસ્તો કરાવી દઈએ અને આપણે પણ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ જાય. મમ્મી તમે રેડી થઈ ગયા? હા, મમ્મી જો ભાઈ મસ્ત યલો કલરનો ડ્રેસ પહેરીને રેડી થઈ ગયા છે. હા, આદુ એન બાય ને હીરુ એન બાય મેચિંગ કર્યું. હીરુ હેલો હા, હેલો ભાઈ, મેચિંગ છે આજે. આજ તો જો ફર્સ્ટ ક્લાસ રેડી થઈને નીકળી ગયા છીએ અને આદુ મસ્ત રેડી થઈ ગયું. આદુ નાસ્તો કરી લીધો? તાપી આવી છે આદુ ને, તાપી આવે ને એટલે બોલવા તો જોઈશ ભાઈ. જો તાપી આવી છે આ બાજુ. જવું છે તાપીમાં નાઈ કરવા? હે, એકાદી ડૂબકી લગાવીને વહી આવજે. જવું છે નદીએ નાવા જવું છે આપણે છે ને. આદુ ને નદી બતાવવા લઈ જવાની છે, 1-2 દિવસ પછી જઈએ આપણે ક્યાંક. હે ને આદુ? ગુડ મોર્નિંગ. આદુ ને તાપી જોવા ક્યાંક લઈ જાય નજીક. આ દૂરથી બિચારીને કઈ ખબર ન પડે, નજીક ક્યાંક પાણીને ટચ કરે ને તને ખબર પડે કે બેન તાપી કહેવાય. આપણે ઘણી વખત ડુમસ ગયા ને તોય પણ આદુને જોવા નથી મળ્યો દરિયો, કેમ કે પાણી બહુ દૂર હોય. એટલે મેં તો આ વેકેશન છે ને ત્યાં સુધીમાં એક વખત તો આપણે ક્યાંક બહાર લઈ જવું અને આમ તાપી ગમે એ નદી છે ને આપણે નજીકથી બતાવશું, બરોબર? જોવી છે ને નજીકથી નદી? હે તો હાલો ભાઈ, જો નીકળી ગયા છીએ. મમ્મીની તો પહોંચી ગયા છે અને આપણે પણ થોડીક વારમાં પહોંચવા જેવા છે. હું બોલ ને, ક્યાં બોલ રહી હે? હા બોલ. જોયું, હું ત્યાં ટીંકોરી વગાડવા જાઉં છું કે શિવભાઈ યારે. હું કામ ટીંકોરી વગાડવાની છે? બાપ હવે ને ટાળે. આધુ ને ભાઈ ક્યારની ઉતાવળ છે, આજે વેલી જાગી ગઈ છે, રોય નથી બિલકુલ અને રેડી થઈ ગઈ છે. બટ ટીંકોરી વગાડે કે બાવ જોવાનું છે બાકી. હે ને, બાવને કેટલી અપી કરવાની છે? લાડ બધી આપણે ઘરે લઈ જવું છે. કાં શિવભાઈ ઘરે જ નથી જવા દેવું? આપણે ઘરે લઈ જવું છે ને? આપણી ઘરે જ આવવાનું છે કે આપણી ઘરે નથી આવવાનું, એની ઘરે જવાનું છે ઈ બાવ. પછી મને એમ છે આધુ છે ને રોજ વેન કરશે કે હાલો ફીની ઘરે, એમ કેમ કે અહીંયા બાવ હશે ને એટલે. કેમ પહોંચી ગયા છે અને પિનલબેન પણ મસ્ત રેડી થઈ ગયા છે. જય યોગેશ્વર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય બધા પણ યલો શેડ. 1 2 3 ને 4. યતાંશ ગુડ મોર્નિંગ. શેની વાટ જોશો તું? ખબર નહીં કે જોયું. જય યોગેશ્વર. અને અનેરી ક્યાં? મામાને ઘરે. અવીની નવી ફ્રેન્ડ આલી છે. હે, ફ્રેન્ડ બોયફ્રેન્ડ આવશે કે ગર્લફ્રેન્ડ આવશે કે? મને હું ખબર. હજી થોડી ઘણી વાર છે અને આપણે બધા પહોંચી ગયા છીએ વહેલા, બરોબર ને? પણ હજી વહેલો આવવાનું કીધું તું
પછી આપણે પાછું થોડુંક રીલ્સ ને શૂટ કરો એટલે આપણે થોડુંક પાછા વધુ વહેલા આવી. એટલે બધું વહેલા આવી કે નહીં એવું બધું છે અમારે બધાને 2 સ્ટેપ આગળ જ હાલવું પડે બધી તૈયારીઓ કરવા માટે બરોબર. તો બિનર બેનને ફાઇનલી અંદર લઈ ગયા છે ને રૂમમાં વહી ગયા છે અંદર મૂવીનું પરસે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા છે હવે. એ તો આ છે. હા એ ગમે એમાં ચાલે ને હજી બધા રેડી કરતા હોય પછી ડૉક્ટર આવે પછી ભાઈ બંદાને અંદર લઈ જાય તો અત્યારે ગયા છે રેડી કરે છે બધી દવા બહુ બધું લગાવવાનું હોય એના માટે રેડી કરે છે. જો ભાઈ અંદર રૂમમાં છે ને બોટલ ચાલુ કરી દીધી છે ને દુખે છે હાથ કે નહીં? હા બહુ ન વાંધો હજી આજ તો કાંઈ વાંધો નહીં કાંજી સાંજે તો પડખું ફરાય જ નહીં સાંજે બહુ વાંધો આવશે પછી તો બહુ દુખાવો થાય. માસી આવી ગયા વર્ષા માસી જય યોગેશ્વર બા જય યોગેશ્વર કેમ છે જય યોગેશ્વર જય યોગેશ્વર સમજો તમે હાથમાં કેવી સરસ ઓ વજન કેટલો વધી ગયો જોવે ચાલો કરો 820 કિલો હમણાં ઘટી નથી ગયો હમણાં ફાર્મમાં જઈ છે ને વધી ગયો હશે હાલ બતાવી દો કેટલો છે તારો વજન બધે એમ કે વજન લે પીઝા નકરા ખાય છે તારો બધે હાલો લ્યો પકડો હું જાઉં છું હાલો વજન કરવા મારો હશે 65 કા 67 એક સબસ્ક્રાઇબર એમ કે પીઝા ખાઈને વજન લેટ લોસ કર્યો જો ભાઈ એનો છે ને ઈનો ઈ છે 65 કેજી વજન છે 5 કિલો ઘટ્યો પહેલા 70 કિલો હતો ગમે એટલે પીઝા ખાઈને તો હવે વધતો નથી. આમ જો એતાશની ખુશી જોવો આજે અને આજ તો મને તો છોડતો જ નથી મામી તમારા હારે જ રહેશે એટલા દિવસથી જોઈ નથી મામીને. અને આજે કોને ખબર હોય ને થોડું ઓલું થતું હોય તો હે ને આજે મોટો મોટો ભૈલો બની જવાનો છે એની ખુશીમાં છે. અને આમ જો ભાઈ મસ્ત ડેકોરેશન થઈ ગયું છે આ બાજુ અને આ બાજુ જે ઓલું પહેલી વાર મધ છે જુવાના પ્રાશન છે ઓકે ભાઈ પેલી સોનાની ચમચી આ જ્યારે આપણે ઓલો હેતાંશ વખતે હેતાંશ વખતે આપ્યું હતું કે પંચમાસમ બાંધી ત્યારે હા, આપી ત્યારે હતી ને, આપી, હા, હા. ઈ છે, હા. મામા તરફથી છે. મામા તરફથી ચમચી આવી છે ને ઈ છે ભાઈ ઇન્ટરનેશનલ હા. ઇન્જેક્શન નહીં ઇન્જેક્શન તો અંદરથી અવાજ આવવા માંડ્યો છે કાન રાખીને સાંભળો હેતાંશનો ભાઈ હો. હા હેતાંશ ભાઈ છે કે દીદી છે એ અવાજ આવી ગયો છે ફાઇનલી ખબર પડી ગઈ છે પણ અમને બધાને નથી ખબર પડી હવે બહાર આવશે પછી ખબર પડશે. આમ જો હેતાંશને ભાઈ ખબર પડી ગઈ હેતાંશ આવે છે અવાજ કે નહીં? હા બહાર આવે એવો. હા આવે છે અવાજ આવે છે જો સાંભળો આવે છે અવાજ આવી ગયો છે ભાઈ ફાઇનલી જો બધાને ખબર પડી ગઈ છે શું નાનું થયું છે અને આમ જોઈ લો તારી દીદી આવી ગઈ છે ભાઈ ફાઇનલી હેતાંશની દીદી આવી ગઈ છે અને જો હવે બધા ઘંટીનો નાદ કરવા માંડ્યા છે અને ફાઇનલી નાની નાની દીદી આવી ગઈ છે ભાઈ અવાજ આવે છે અમારી દીદીને બહુ રોવડાવે છે હો રોવું પડે ને વેલકમ કરવું પડે ને વેલકમ કરવું પડે ને દીદીને છે ને હવે સાફ કરે છે કાનમાં કેટલો મેલ છે? દેખાઈ ગયો છે વાળ બહુ આવ્યા શું આવે શું તા દીદીને કાનમાં કેટલો મેલ છે? ઈ કે કાનમાં કેટલો મેલ છે દીદીને હમણાં રેડી થઈ જવાની છે અમારી નાની નાની બાવલી હે બોટારી મોઢામાં કરી ગયું છે રોસડું એટલા જ જો દીદી તૈયાર કરે છો જો અમારી નાની નાની બેબી રેડી થઈ ગઈ છે બધું પહેરાઈ દીધું છે મોજા ને બધું જ. ઠંડી ઓછી લાગે ને એટલા માટે હિપકા ભરવા મળી છે જો હજી હશે ને હું ઉનાળો છે અત્યારે ઠંડી લાગે. અત્યારે ઠંડી લાગે એને ઠંડી જ લાગે બેટા એને ઠંડી જ લાગે ને એ તો નાનું નાનું બાબુ છે આપણું એટલે જો ભાઈ નાનું નાનું બેબી અમારું મસ્ત રેડી થઈ ગયું છે જો ભાઈ હેતાંશની દીદી આવી ગઈ છે ને હેતાંશે પહેલા તેડી લીધી છે હો ભાઈ જો ભાઈ ફાઇનલી દીદી આવી ગઈ છે અને જો આને પકડી રાખ્યા છે કાંઈ હેતાંશ આંખું નથી ખોલી પડે છે આંખું ખોલા પછી ખબર પડશે આ ભાઈ છે આ દીદી છે મોટું ખોલે છે ને એને મારી જેવા ચાંદની લાની ખાવા. મારું જો નાનું નાનું બેબીને તૈયાર કરી દીધું છે મસ્ત પણ આપણું ફેસ નથી બતાવવાનું અડધું અડધું દેખાવી જો આ બાજુથી જોઈ લો હવે આ બાજુથી જોઈ લો મોજું ચૂસવા માંડ્યું છે આમ જુઓ ભાઈ બાવ અમારું મોઢુંથી એલો મોજું ચૂસવા માંડ્યું છે અને આ બાજુ એના માસીનો ફોન આવી ગયો છે જો હેતાંશભાઈ માસી વાત કરે છે જો ભાઈ એટલું આખું દેખાડી દઈએ ખાલી આપણી નાની નાની અતુલ છો ને ત્રીજી વાર મામા બની ગયા છે અને ભાણીબેનને જો રોય તેડી લીધા છે ભાણીબેન કેવા છે પાણીમાં પિંક પરી છે પિંક પરી છે હેતાંશની પિંક પરી દીધી છે જો ભાઈ રોવાનું સ્ટાર્ટ કરી દીધું પાછું
કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સો મચ. હવે જયદીપભાઈ અમને આખું બોક્સ આપો હવે હાલો. અરે આ આખું box લેતા જાવ, લ્યો. ના ના ભાઈ નથી ખાવું હો. લ્યો, તમે ખાઓ. Congratulations. Thank you. હા ભાઈ લઈ હાલો. હોસ્પિટલેથી વહી આવ્યા છીએ ઘરે, પણ આજે સપનાના પપ્પાના ઘરે આવી ગયા છીએ આપણે. હા લાબુબુ હેતાંશ દીદી પાસે જવાનું છે કે આઈને રહેવાનું છે તારે? અને મોટી દીદી પાસે હે? અને આધુએ જો રોવાનું ચાલુ કર્યું છે. આધુએ નહીં પણ લાડુએ રોવાનું ચાલુ કર્યું છે કેમ કે ઊંઘ આવી છે. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ તો અમને મજા. હા હો. હા આજે ખુશીનો દિવસ છે ને એમાં તમારી ઘરે જમવા આવ્યા છીએ આજે. જમવા માટે જો બેસી ગયા છીએ બધા, આમ જો લાઈનમાં બેસી ગયા છીએ જમવા માટે. હા જમજો હો સારું. કાકા બની ગયા. સાચી વાત છે. અને આ બાજુ જો જમવાનું મસ્ત રેડી છે. ખમણ છે, શાક છે, રોટલી છે, સાથે મઠ્ઠો છે અને છાશ. તો ચાલો બધા જમવા. મેં કરવીને જો ફ્રી થઈને આપણે નીકળી ગયા છીએ. હા અહીંયા કદાચ જો ઝાડવા નીચે હોય ને તો આપણે જોઈ લઈએ. અહીંયા ઊભા જ રહે છે જાંબુડાવાળા. અહીંયા હોય તો જોઈ લઈ. નગર બાકી અત્યારે આધુ છે ને એના જાય છે એના મામાના ઘરે, કેમ કે મારે શોરૂમે થોડું ઘણું કામકાજ પતાવવા માટે જવાનું છે અને મમ્મી તો ત્યાં જ રહેવાના છે કાલ સુધી કન્ટિન્યુ. તો થોડું ઘણું ઘરનું કામ પતાવી આવી, પછી પાછા શોરૂમે જઈ. અને આ બેનને સવારથી જ મામાના ઘરે જવાનો શોખ હતો એટલે કીધું આ બેનને છે ને મામાના ઘરે મૂકી આવી એટલે એનો શોખ પણ પૂરો થઈ જાય. હોસ્પિટલ જવાનો પૂરો થઈ ગયો, મામાના ઘરને પૂરો થઈ જાય. ક્યાં? અહીંયા એક કબૂતર છી કરી ગયું. ભલે ને કરી ગયું, તું સાફ કરી નાખજે. કરીશ નહીં તો ક્યાં જાશો તું? મામાના ઘરે ભાઈ આધુ જાય છે અને હું પણ હવે ઘરે જાઉં. તો જો શોરૂમેથી ઘરે પહોંચી ગયા છીએ અને વાગી ગયા છે 7:30. અને આજે ઘરે જો અંદર એન્ટ્રી કરી, આજે તો લોક જ આપણે ખોલ્યો છે કેમ કે ઘરે કોઈ છે નહીં. એકદમ સુમસાન ઘર છે. આ તો હીરુ આધુ મામાના ઘરે છે, મમ્મી હોસ્પિટલ છે, પપ્પા શોરૂમ ગયા હોય, અતુલ પણ આજે ક્યાંક બહાર ગયા છે કામ હાટુથી તો એ પણ નથી. તો આપણે ગાડી લઈને ભાઈ એવા ફટાફટ ઘરે મેં તો હવે છે ને એમાં 3ની રસોઈ બનાવવાની છે. તમે તો આપણે રસોઈ કરી નાખવી અને ફરી પાછા કદાચ આપણે હોસ્પિટલ રાઉન્ડ મારવા માટે જશું. તો બધાથી પહેલાં તો ચાલો હાથ પગ ધોઈ નાખીએ. હાથ પગ ધોઈને આપણા ભગવાન કાનજીને મસ્ત આરતી કરી નાખીએ, દૂધ બૂધ ધરી દઈ. કેમ કે મમ્મી હોય તો આ કામ આપણે ન કરવું પડે, પણ અત્યારે મમ્મી નથી એટલે આપણે કામ કરવું પડશે. કાલ સવારમાં આપણે વહેલું ઉઠીને બધું કામ પતાવવું પડશે. દીવાબત્તીનું અને બીજું બધું કામકાજ જે મમ્મી કરતા હોય એ પણ આપણે કરવું પડશે. તો ચાલો વાતો ઓછી કરવી, ફટાફટ આપણે હાથ પગનું ધોઈ નાખીએ અને ભગવાનની આરતી કરી નાખીએ પછી કંઈક રસોઈ બનાવવાનું કંઈક વિચારીએ. આ બાજુ જો આરતી તો થઈ ગઈ છે, હવે રસોઈની તૈયારીઓ મળવી કરવા. આનું બનીને થઈ ગયું છે રેડી. અને જો 3 એમ જમવા માટે બે ગયા છે. પપ્પાન્યા તું લઈયા બેની ચા ભાખરી અને મારે માટે બનાવ્યું છે મેં ખીચડી. થોડી ઘણી વઘારેલી કરી નાખી છે. બટેકું થોડુંક ગાજર અને થોડું ટમેટોનું નાખીને ખીચડી કરી નાખી છે અને સાથે છે પાપડ અને મસ્ત ઠંડી ઠંડી છાશ. તો ચાલો બધા જમવા. જમીને જો ફ્રી થઈ ગયા અને હવે પાછા જઈએ છીએ આપણે હોસ્પિટલ એક રાઉન્ડ મારવા માટે. હીરુને નાધુને તો આપણે લઈ જવા તારે, પણ પપ્પાને ફોન કર્યો ને કે હીરુ તો 2 કલાકથી સૂઈ ગઈ છે. મેં તો હવે એને જગાડવી નથી, મેં કીધું સુવા દો. અમે મેં કીધું તાતા આવી હોસ્પિટલે અને પછી પાછા આપણે રિટર્નમાં એને લેતા જશું. અને જો જાગશે તો એમ જ કહે મને કેમ ન લઈ ગયા, પણ હવે એ સૂઈ ગઈ છે તો મેં કીધું ઉઠાડશું ને પછી થોડુંક આમ તેમ રહે એટલે મેં કીધું હવે એને જગાડવી નથી, હોવા દે. બરોબર ને? ભાઈ આજે અતુલ છે ને મામા બની ગયા છે. પાલટી આપવાના છો કાંઈ? મારી પાસે ન્યા માંગવાનું એમ ત્યાં તો આપણે માગશું જ તે. જો કે પેંડા તો ખવડાવી જ દીધા છે. તો ચાલો ભાઈ હવે હોસ્પિટલ જઈ અને નાની નાની પરી શું કરે છે આપણે જઈને જોઈ. હોસ્પિટલે પહોંચી ગયા છે એમ બધા છે ને જમતા હતા એટલે આપણે થોડીક માટે શું કહ્યું બધાને જમવા દીધા. અને હેતાંશભાઈ ફૂલે ફૂલ જમી લીધું. હેતાંશ શું જમ્યો? બિસ્કોફ અને ચા. જોયું બિસ્કોફ અને ચા. બૃંદા આવી છે. બૃંદા દીદી કેવી લાગી? બહુ મસ્ત ને. હેતાંશભાઈ જેવી છે કે તારી જેવી? તારી જેવી ને? હા હેતાંશ જેવી છે જ નહીં. જોયું? મમ્મી જમી લીધું? હા ભાઈ રીનાબેન ટિફિન લઈને આવ્યા છે ને બધાએ જમી લીધું છે. મમ્મી રોકાવાના રાત હવે? પછી સવારે આવશો નાવા ધોવા કે નહીં?
ઓકે કપડાં મમ્મી લેવા આવીશ મારે એક જોડ કપડાં લઈને હું અહીં નહીં નાખીશ હા તો ભાઈ મમ્મી અહીંયા નાઈ નાખશે કપડા બપડા લઈને આવ્યા છે બધી સુવિધા મળશે કેમ બીક લાગે તને એ હું ઘરે પછી એવું લાગશે ઘરે વહી જવું છે ઘરે નાઈ આવીશ ઘરે નાઈ આવીશ ઓકે ભાઈ આ ભાઈ ઘરે નાઈ આવવાનો છે અને આ બાજુ બાવને ફીડિંગ કરાવે છે પછી બાવને થોડીક ઝલક દેખાડશું નાની હુની થોડુંક ખાઈ પી લઈ પછી તો હોસ્પિટલેથી પાછા જો નીકળી ગયા હતા અને આધુને નીરુને બેયને રસ્તામાંથી લઈ લીધું છે બેનું સુઈ ગયું જો પપ્પાને ફોન કર્યો ને તો પપ્પા કે આધુ સુઈ ગઈ છે મેં તો વાંધો નહીં હાલો ભાઈ બેનું જો સુઈ ગયું છે મસ્ત આધુ જોમાં દીકો સુઈ ગયો છે આજે થાકી ગયો છે આખો દિવસ રેમો બહુ હશે મામન ઘરે એટલે સુઈ ગયો હીરો જાગી કે સુઈ ગઈ બેટા બોલતી નથી મને એમ છે પાછળ હોઈ ગઈ હશે તો ઘરે પહોંચી ગયા છીએ અને વાગી ગયા છે 11:10 તો આજનો દિવસ તો ભાઈ બહુ ખુશખુશાલ રહ્યો છે કેમ કે એક નવા મહેમાનનું આગમન થયું છે અમારા ભાણેજરૂનું જેમ કે અમારી ભાણકી આવી છે અને આપણે બની ગયા છીએ મામી બીજી વાર ત્રીજી વાર આમ તો એક વખત તો વૃંદા એક વખત તો શિવના ત્રીજી વાર પાછા મામી બની ગયા છીએ અને અતુલ મામા બની ગયા છે અને હીરુ પણ મોટી દીદી બની ગઈ છે અને હીરુ જો જાગી ગઈ હીરુ ગુડ મોર્નિંગ સવાર છે હો સવારે ધ્યાન હાન છે લે હું જાગી ગઈ એટલે ગુડ મોર્નિંગ જ હોય ને હીરુન મને એમ કે ઉલ્લુ બની જાય ઉલ્લુ બની નહીં ખબર પડી ગઈ કે ભાઈ આ સાંજ જ છે તો ગાઈસ આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે નવી સવાર સાથે નવી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય.